આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા. અમરેલી પત્રિકા કાંડ મુદ્દે રોજે નવા અપડેટ્સ છે પ્રાપ્ત થઈ રહ્યા છે અને હવે એસએમસી ના વડા નિર્લિપ રાયની એન્ટ્રી અમરેલીમાં થઈ ચૂકી છે. તેઓ અમરેલી ખાતે પહોંચી ગયા છે. શું અપડેટ્સ છે, કોને કોને તેઓ મળવાના છે, શું આખો કાર્યક્રમ રહેશે દિવસભરનો, તે જણાવવા માટે અમારા સાથે અમારા સહયોગી ફારૂકભાઈ કાદરી ઉપસ્થિત છે ત્યાં અમરેલીથી. સતત તેઓ તમામ અપડેટ આ પત્રિકા કાંડને લઈને તમારા સુધી પહોંચાડી રહ્યા છે. ત્યારે વધુ શું અપડેટ્સ છે ફારૂકભાઈ, જ્યારે નિર્લિપ રાયની એન્ટ્રી થઈ ચૂકી છે ત્યારે? સૌમ્ય જણાવ્યું હતું કે આજે અમરેલીમાં એસએમસી ના વડા નિર્લિપ રાય અહીંયા પહોંચી ગયા છે. ડીજીપી સમક્ષ જે રીતે પાયલ ગોટીએ રજૂઆત કરેલી હતી, ફરિયાદ આપી હતી, તે અન્વયે અગાઉ તપાસ તો ભાઈ નિર્લિપ રાયને સોંપાઈ ગઈ હતી. નિર્લિપ રાય આજે અમરેલીમાં પહોંચી ગયા છે. હાલમાં અમરેલી એલસીબી, એસઓજી, અમરેલીના એસપી સંજય કરાતે તેમને આવકાર્યા હતા અને સૌથી મહત્વની વાત એ છે કે પાયલ ગોટી છે તે પણ અહીંયા પહોંચી ગઈ હતી. મારે પાયલ ગોટીના પરિવાર જોડે વાત થઈ હતી, તેણે જણાવ્યું હતું કે એસએમસી ના વડાએ ફોન કરીને આ રીતે બોલાવ્યા છે અને આજે અત્યારે પાયલ ગોટી પણ ત્યાં અમરેલીના સર્કિટ હાઉસ ખાતે પહોંચી ગઈ છે. હાલમાં ત્યાં તમામ જે પોલીસ કર્મીઓ સામે આક્ષેપો થયા છે તેને તપાસને લઈને નિર્લિપ રાય છે તેની ટીમ દ્વારા હાલમાં તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. લગભગ 11 વાગ્યાની વાત છે. 11 વાગ્યાથી લઈને નિર્લિપ રાય જ્યારે અમરેલીના સર્કિટ હાઉસ ખાતે છે ને સર્કિટ હાઉસ ખાતે તમામ પોલીસ કર્મીઓ જેના પર આક્ષેપો છે તેની તપાસ કરશે. સમગ્ર મામલામાં શું ઘટના હતી તેને લઈને પણ તે આગળ વધી રહ્યા છે અને મક્કમ ગતિએ નિર્લિપ રાય છે તે તપાસ કરી રહ્યા છે. હું આપને સૌમ્યા બતાવવાનો પ્રયાસ કરીશ કે હાલમાં એસએમસી ના વડા જ્યાં પહોંચ્યા છે તે સર્કિટ હાઉસ અમરેલીનું છે. તે આ અમરેલીનું સર્કિટ હાઉસ છે. હાલમાં એસએમસી ના વડા છે તે અહીંયા પહોંચી ચૂક્યા છે અને બધા પોલીસ કર્મીઓ સહિતના નિવેદનો નોંધવાની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. ધીમે ધીમે જે રીતે નિર્લિપ રાય છે તે પીડિતાને અન્યાય થયો છે, પીડિતાને જે ન્યાય મુદ્દેની જે વાત છે, આ ન્યાય મુદ્દેની વાતને લઈને હાલમાં અમરેલીમાં નિર્લિપ રાયે નિવેદન નોંધવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે અને આપ જોઈ શકો છો કે આ પોલીસ કર્મીઓ છે અમરેલી એલસીબીના છે તે અત્યારે હાલમાં મોજૂદ છે અને અહીંયા પણ નિવેદનો નોંધવાની કાર્યવાહી શરૂ છે. હાલમાં જોઈએ અમરેલીના ભાજપના નેતા ડોક્ટર ભરત કાનાબાર છે તે પણ અહીંયા પહોંચ્યા છે. ભરત કાનાબાર છે તે તેમના મિત્ર છે, જેના કારણે તે અહીંયા પહોંચ્યા હોય એવું લાગી રહ્યું છે. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે નિર્લિપ રાય છે તે નિષ્પક્ષ તપાસ કરે તેવું સ્પષ્ટપણે અમરેલીની જનતા માની રહી છે. કેમ કે 4.5 વર્ષ સુધી અમરેલીમાં જે રીતે નિર્લિપ રાય કામગીરી કરી એ કામગીરીના ફળ સ્વરૂપે નિર્લિપ રાય પર લોકોને વધુ પડતો ભરોસો છે અને સમગ્ર પાયલ ગોટીનું જે પ્રકરણ છે, નકલી લેટર કાંડ છે, અથી ઇતિ સુધી આખું તમામ પ્રકરણ છે તેનું નિરાકરણ હવે આવે તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે અને નિર્લિપ રાય જે પહોંચ્યા છે 1 કલાક જેવું થઈ ગયું છે અને હવે બધાના નિવેદન નોંધી રહ્યા છે. આગળ નિર્લિપ રાય શું કરે, કેમ કે જે સૂત્રોની માહિતી છે તે મુજબ નિર્લિપ રાય પ્રેસ કોન્ફરન્સ પણ સંબોધવાના હોય તેવું સાંભળવા મળ્યું છે. જે સ્પષ્ટ નિર્લિપ રાયની ટીમ દ્વારા કહેવામાં નથી આવ્યું, પરંતુ હાલમાં મીડિયાના તમામ કર્મીઓ અહીંયા બહાર બેઠા છે અને સમગ્ર નિવેદનો નોંધ્યા બાદ શું કાર્યવાહી થાય તે જોવું રહ્યું. પરંતુ પાયલ છે તે પાયલ ગોટી પણ અહીંયા પહોંચી છે. તે અત્યારે હાલમાં નિર્લિપ રાયની સમક્ષ બેઠી છે ને તે પોતાનું નિવેદન નોંધી રહી છે. સૌમ્યા, અચ્છા, એટલે હાલ પાયલ સાથે તેઓ વાતચીત કરી રહ્યા છે નિર્લિપ રાય અને તેની પૂછપરછ હાલ કરવામાં આવી રહી છે. જી, અત્યારે પાયલ ગોટી તેના પરિવારજનો સાથે પહોંચી હતી ને એના ભાઈ છે તે તો અહીંયા બહાર જ છે. પરંતુ હાલમાં નિર્લિપ રાય છે તે પાયલ ગોટીનું નિવેદન નોંધી રહ્યા છે અને પાયલ ગોટી શું તેમાં આક્ષેપો જે કર્યા હતા તેને પુરવાર કરવા માટે શું કહી રહી છે તે જોવું રહ્યું. પરંતુ અમરેલીનો નકલી લેટર કાંડ છે. આ નકલી લેટર કાંડને લઈને જે રીતે આખું વાતાવરણ ગરમાઈ ગયું હતું, જે રીતે કોંગ્રેસે ધરણા કર્યા હતા, બાદમાં પીડિતા ન્યાય માટે ડીજીપી સમક્ષ પહોંચી હતી અને હાલમાં ડીઆઈજી નિર્લિપ રાય અહીંયા પહોંચી ગયા છે અને જેની આતુરતાથી રાહ જોવાતી હતી કે નિર્લિપ રાય આવે ને સમગ્ર પ્રકરણ છે તેના પર પડદો પડે ને ખરેખર સત્યતા આમાં શું છે એ સત્યતાની તપાસ થાય, પીડિતાને ન્યાય મળે. પીડિતાએ જે મુજબ આક્ષેપો કર્યા હતા કે રાત્રે પોલીસ લઈ ગઈ હતી, તેનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું, પ્રેસની સામા રાખ્યા હતા, એ તમામનો ઉકેલ છે તે નિર્લિપ રાય આવશે અને નિર્લિપ રાય અત્યારે હાલમાં નિવેદન નોંધવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે. અચ્છા, કોના પગ કુંડાળામાં હોય એવું લાગી રહ્યું છે? કારણ કે હવે તપાસનો ધમધમાટ તો તેજ થઈ જ ચૂક્યો છે અને ચર્ચા કદાચ એવી પણ શરૂ થઈ છે કે જો અમરેલી પોલીસ વાતમાં આવી હોય તો એમનો પણ વરઘોડો નીકળી શકે છે, નિર્લિપ રાય કાઢી શકે છે, એવી વાતો પણ છે. પરંતુ સચ્ચાઈ કેટલી છે આ વાતમાં?
નિર્લિપ્તરાય પહોંચ્યા છે, હજી તો કલાક 1.5 કલાક જેવો સમય થયો છે. હજી નિર્લિપ્તરાય આગળની તપાસ કરશે. હજી નિવેદનો નોંધવાની કાર્યવાહી શરૂ થઈ છે. જે રીતે પીડિતાએ આક્ષેપ કર્યા છે, માર માર્યો છે, જાહેરમાં સરઘસ કાઢ્યું છે, તેને પ્રેસની સામે લાવ્યા હતા, તેની ઓળખ છતી કરી, તે તમામ મુદ્દાને લઈને જેને તે વાત કરી હતી. પોલીસે પટ્ટા માર્યા હતા તેવું પણ તેને જણાવ્યું હતું. આ અંગે પાયલ ગોટીના આક્ષેપો છે, એ આક્ષેપોની તપાસ અત્યારે નિર્લિપ્તરાય કરી રહ્યા છે. નિર્લિપ્તરાય સમક્ષ કેટલી સચ્ચાઈ એમાં સામે આવે છે એ જોવાનું રહ્યું. પરંતુ જે રીતે જાહેરમાં સરઘસ કાઢવાની વાત છે એ નિર્લિપ્તરાય કાઢે કે નહીં તો જોવું રહ્યું. પરંતુ પોલીસોના નિવેદનો નોંધ છે, એમાં પોલીસને જે ક્ષતિઓ જણાશે, પોલીસની કામગીરીની જે ક્ષતિઓ જણાશે, તેના પર નિર્લિપ્તરાય હંમેશા કડક હાથે કામ કરવામાં માહિર છે. અને અમરેલીના ઇતિહાસમાં 4.5 વર્ષમાં મેં પણ જોયું છે કે નિર્લિપ્તરાય ક્યારેય પણ કોઈ શરમંદ નથી. પોલીસ કર્મીઓ હોય, પોલીસ પીએસઆઈ હોય કે પીઆઈ હોય, તેના પર પગલાં લેવામાં પાછા નથી વળતા. એટલે સમગ્ર કેસમાં નિર્લિપ્તરાય હવે ધીમે ધીમે નિવેદનો નોંધ્યા બાદ શું કાર્યવાહી કરે તે જોવું રહ્યું છે. ઓકે, લાગે છે કે કૌશિક વેકરિયાને પણ પૂછપરછ માટે નિર્લિપ્તરાય બોલાવી શકે છે એવું? સૌમ્યા, જણાવી દઉં કે કૌશિક વેકરિયા પ્રકરણમાં જ પહેલા કઈ નથી. કૌશિક વેકરિયા માથે લેટર કાંડમાં જે રીતે કિશોર કાનપરિયાનો પત્ર હતો એમાં આક્ષેપ છે, પોલીસ પાસેથી હપ્તા લે છે. પરંતુ આમાં નથી કૌશિક વેકરિયા ફરિયાદી કે નથી આરોપી, એટલે એને કઈ લેવા દેવા જ નથી. પરંતુ જે રીતે આખું ટૂલ ઊભું થઈ ગયું છે અને કૌશિક વેકરિયા સામે આખો વિરોધનો વંટોળ ઊભો થયો છે, એ જોતા મને નથી લાગ્યું કૌશિક વેકરિયા નામ બોલાવે. કેમ કે કૌશિક વેકરિયા આ પ્રકરણમાં જ કઈ નથી, માત્ર તેના પર આક્ષેપ છે. તેના આક્ષેપ હોય તો તેના આક્ષેપની તપાસ પોલીસ કરી શકે છે, એની માંગણી કરી શકે છે. પરંતુ કિશોર કાનપરિયાએ જે ફરિયાદ આપી એ ફરિયાદમાં એવું ઉલ્લેખ છે કે મારું લેટર પેડ છે એ નકલી છે, સહી નકલી છે, અંદર લખાણ પણ મારું નથી, અને આ રીતે તેને ફરિયાદ આપી. તે અન્વયે જ પાયલ ગોટી, મનીષ વઘાસિયા, અશોક ખાતરા અને આ બધા, જીતુ ખાતરા અને અશોક માંગરોળીયાની અટકાયત થઈ છે. 3 જણા જે જેલમાં છે. પાયલ ગોટી છે તે જેલ મુક્ત થઈ ગઈ છે, તેને જામીન મળી ગયા છે. પરંતુ કૌશિક વેકરિયા પ્રકરણમાં કઈ નથી, માત્ર મીડિયા સામે નથી આવ્યા. તો મીડિયા સમક્ષ પહેલા જ કૌશિક વેકરિયા આવી ગયા હોત અને પીડિતાના ન્યાય આપવાની વાત છે કે જે પણ ફરિયાદી હોય. હા, એકવાર કૌશિક વેકરિયા સામે આવ્યા હતા ત્યારે ખોડલધામના અગ્રણીઓ પહોંચ્યા હતા, ત્યારે મહેશભાઈ કસવાળા, ભરતભાઈ સુતરિયા અને ભાઈ કૌશિકભાઈ આવ્યા હતા. ત્યારે કૌશિકભાઈએ જ કીધું હતું કે દીકરીને ન્યાય માટે જે પણ કરવું પડે એના માટે સરકાર કટિબદ્ધ છે અને સરકાર સામે તે માંગણી કરશે. અને આપણે જોયું કે નામદાર કોર્ટમાં પોલીસે 169 નો રિપોર્ટ, એટલે હવે BNSS ની કલમ જે છે 189 એ મુજબ પોલીસે રિપોર્ટ પણ મૂક્યો હતો, પરંતુ એ નામદાર કોર્ટે ખારીજ કર્યો. એટલે હવે આરોપી તરીકે તો પાયલ ગોટી રહી જ છે, પરંતુ હવે જયારે આની ચાર્જશીટ કરવાની હોય ત્યારે હવે પાયલ ગોટીને તો અગાઉ આપી દીધું છે એ 169 નો રિપોર્ટ, એટલે હવે પાયલ ગોટીના આરોપી નહીં ગણાય. પરંતુ સમગ્ર જે આખો કાંડ છે એ કાંડની મૂળની સત્યતા શું છે એ જ મહત્વનું છે ને. એ મૂળની સત્યતાને તપાસવા માટે જ નિર્લિપ્તરાય પહોંચ્યા છે. હવે નિર્લિપ્તરાય પાસે જે તપાસ છે એ પાયલ ગોટીએ ડીજીપી સમક્ષ જે કરેલી ફરિયાદ છે તે અન્વયે છે. પાયલ ગોટીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધીને જે પોલીસ પર આક્ષેપ કર્યા તે અંગેની છે. તે જ મગનું નામ મરી નથી પડ્યું. ત્યારે જોવાનું એ રહ્યું કે સમગ્ર કેસમાં નિર્લિપ્તરાય કઈ રીતની તપાસ કરે છે, કેમ કે હજી કોઈ મીડિયા સુધી આ માહિતી સ્પષ્ટ નથી મળી કે નિર્લિપ્તરાય જે છે એ નકલી લેટર કાર્ડની તપાસ કરે છે, પીડિતાના આક્ષેપોની તપાસ કરે છે, કે પછી ડીજીપી સમક્ષ પીડિતાએ જે ફરિયાદ આપી છે તેની તપાસ કરે છે. પરંતુ હાલમાં નિર્લિપ્તરાય અમરેલી પહોંચી ચુક્યા છે અને નિર્લિપ્તરાય દ્વારા તપાસનો ધમધમાટ શરૂ થયો છે. હજી એક પણ બીજા કોઈ ને બોલાવવામાં નથી આવ્યા, માત્ર પાયલ ગોટીને બોલાવવામાં આવી છે. પાયલ ગોટીનું નિવેદન નોંધવાની કાર્યવાહી શરૂ થઈ છે. બાદમાં નિર્લિપ્તરાય આગળ શું કાર્યવાહી કરે, કેમ કે જેના પર આક્ષેપો થયા છે, માનો પાયલ ગોટી જે કોઈને નામ આપે કે આ વ્યક્તિએ મને માર માર્યો હતો, આ વ્યક્તિ મને રાત્રે લેવા આવ્યા હતા, આ વ્યક્તિ દ્વારા મારું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું, આ તમામ મુદ્દાઓ મુની નિર્લિપ્તરાય નિવેદન નોંધ છે. બાદમાં જે નામ આવશે તેના પણ નિર્લિપ્તરાય નિવેદન લે છે એવું લાગી રહ્યું છે. પરંતુ હજી સુધી કોઈ કૌશિક વેકરિયા આ પ્રકરણમાં ક્યાંય સામેલ હોય કે કૌશિક વેકરિયા સામે કોઈ આંગળી ચીંધે એવું મને નથી લાગતું. માત્ર કૌશિક વેકરિયા મીડિયા સમક્ષ ન આવવાને કારણે જે રીતે આખો કોંગ્રેસે હોવા મચાવી દીધો ને આખું પીડિતાને ન્યાયની માંગ કરી. આ જો ચોક્કસપણે કૌશિક વેકરિયા જો સામે આવી ગયા હોત ને પીડિતાના ન્યાયની માંગ કરી હોત તો કોંગ્રેસને આ મોકો જ ન મળત અને આંદોલન પણ ન થાત. પરંતુ આ તો રાજકારણ છે, એમાં જે થવાનું હોય તે થશે. પરંતુ જે રીતે અત્યારે નિર્લિપ્તરાય અહીંયા પહોંચ્યા છે ને પોતે મક્કમ ગતિએ
તપાસનો દોર આગળ ધપાવી રહ્યા છે. ઓકે, ખૂબ ખૂબ આભાર ફારૂકભાઈ, આપ અમારી સાથે જોડાયા અને તમામ માહિતી આપી તે બદલ. થેન્ક યુ સો મચ. તો હવે તપાસનો ધમધમાટ છે આ કેસમાં પૂરજોશમાં ચાલી રહ્યો છે, ત્યારે જોવું રહ્યું કે સત્યતા જ્યારે બહાર આવશે, જે નિર્લેપ રાય તપાસ કરી રહ્યા છે, ત્યારે દૂધનું દૂધ અને પાણીનું પાણી છે એ થઈ જવાનું છે અને સત્યમેવ જયતે જેમ આપણે હંમેશા કહેતા હોઈએ છીએ, અને એ જ સત્ય છે આ સમગ્ર નકલી પત્રિકા કાંડને લઈને. એ આખો ચિઠ્ઠો છે એ બહાર આવી જશે, કારણ કે હવે સિંઘમની એન્ટ્રી છે અમરેલીમાં થઈ ચૂકી છે. ત્યારે જોવું રહ્યું કે આ કેસમાં હવે કોના કોના નામ સામે આવે છે અને શું વધુ અપડેટ્સ હોય છે. અપડેટ્સ સતત ગુજરાત તક આપણા સુધી પહોંચાડતું રહેશે. અત્યારે બસ આટલું જ. ફરી મળીશું. નમસ્કાર.